કેસની વિગત મુજબ ભરૂચ તાલુકાના ચોલાદ ગામના રહેવાસી ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિએ પોતાની 4 વ્હીલર ગાડી વેચવા માટે હિંગલોટના અને ગાડી લે વેચનો ધંધો કરતા આરોપી ઇકરામ ઇલિયાસ પટેલ સાથે સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે ₹1,10,000ની કિંમત નક્કી થઈ હતી અને વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. આ સોદા પેટે આરોપી ઇકરામ ફરિયાદીને ₹1,10,000નો ચેક આપ્યો હતો. જોકે ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા નાના ભંડોળના શેરા સાથે ચેક પાછો ફર્યો હતો. ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં આરોપીએ ₹55,000ના 2 અલગ અલગ ચેક લખી આપ્યા હતા, પરંતુ આરોપીને દાનત ખોટી હતી તેમ બંને ચેકો પણ બેંકમાં બાઉન્સ થયા હતા. વારંવાર વિશ્વાસઘાત છેવટે ફરિયાદીએ ફરી સંપર્ક સાધતા આરોપીએ ₹1,01,000નો નવો ચેક આપ્યો હતો અને વિશ્વાસ અપાવ્યો હતો કે આ વખતે નાણાં મળી જશે, પરંતુ આ અંતિમ ચેક પણ બેંકમાં અપૂરતા ભંડોળ સાથે પાછો ફર્યો હતો. વારંવાર છેતરપિંડીથી કંટાળીને ફરિયાદી દલપત પ્રજાપતિએ ભરૂચના એડવોકેટ રાજેશજી પ્રજાપતિ મારફતે ભરૂચ કોર્ટના ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 કેસ મુજબ દાખલ કર્યો હતો. આ કેસ દરમિયાન આરોપી ઇકરામ પટેલે પોતાના બચાવ માટે મફત કાનૂની સહાય હેઠળ સરકારી વકીલની માંગ કરી હતી અને સરકારી વકીલે તેનો બચાવ પણ કર્યો હતો. આ ચકચારી કેસમાં ભરૂચ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A.K. મહેતા સાહેબને કોર્ટમાં ચાલી જતા કોર્ટ બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે આરોપી ઇકરામ ઇલિયાસ પટેલને દોષિત ઠેરાવીને 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો, તેમજ ₹86,000નું વળતર ફરિયાદીને 30 દિવસની અંદર ચૂકવવાનો આદેશ કર્યો હતો અને વધુમાં જો આરોપી નિર્ધારિત સમયમાં વળતર ન ચૂકવે તો વધુ 3 મહિનાની જેલની સજા ભોગવવાની કડક સજા ફટકારી હતી. કેસની વિગત એવી છે કે ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિ રહેવાસી ચોલાદ તાલુકો જિલ્લો ભરૂચ નાઓને પોતાની 4 વ્હીલ ગાડી વેચવાની હોય તેમણે આરોપી ઇકરામ ઇલિયાસભાઈ પટેલ રહેવાસી હિંગલોટ તાલુકો જિલ્લો ભરૂચ નાઓનો સંપર્ક કરેલો અને ₹1,10,000માં ફરિયાદીએ પોતાની ગાડી વેચેલી, જેની સામે આરોપીએ ₹1,10,000નો ચેક આપેલો. જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો, જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી, જેમાં સમાધાન થતાં આરોપીએ ₹55,000ના 2 ચેક ફરિયાદીને લખી આપેલા. જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા બંને ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછા ફરેલા, જેથી ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા આરોપીએ ₹1,01,000નો ચેક ફરિયાદીને લખી આપેલો. જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરતા ફરિયાદીએ ભરૂચની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી, જેમાં આરોપીએ મફત કાનૂની સહાય સેવામાંથી મફત સરકારી વકીલની માંગણી કરતા સરકારી વકીલે આરોપીનો બચાવ કરેલો. સદર કેસ ભરૂચની કોર્ટમાં ચાલી જતા આરોપીને 2 વર્ષની સજાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને પોતાનું વળતર ચૂકવી આપવું તેવો પણ હુકમ કરેલો છે અને જો ફરિયાદીને વળતર નહીં ચૂકવે તો બીજા 3 મહિનાની સજા આરોપીએ ભોગવી તેવો હુકમ કરેલો છે.